નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। વોંધ નજીક રાજકોટના 2 વેપારીઓ લૂંટાયા। બુકાનીધારી શખ્સોએ હુમલો કરીને લૂંટ્યું 2.5 કિલો સોનું। 24 કલાક બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર। સાંઘી કંપની દ્વારા કરાય છે ગેરકાયદેસર ઉત્ખનન। હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થતા કરાયું હિયરિંગ। માર્ચમાં લીઝ પૂર્ણ થઈ હોવા છતાં કરાતું હતું ખોદકામ। દિવાળીના પર્વો નજીક હોવા છતાં પાણીની સમસ્યા। વોર્ડ નંબર 2 અને 3ની મહિલાઓએ કર્યું પ્રદર્શન। સુધરાઈએ કરેલા દાવાઓનો થયો ફિયાસ્કો। ને અર્ધલશ્કરી દળના શહીદ જવાનોને અપાઈ શ્રદ્ધાંજલિ। ભુજ અને ગાંધીધામમાં કરાયું આયોજન। 473 શહીદોને નામાવલી સાથે યાદ કરી અપાઈ સલામી। ભચાઉના વોંધ નજીક રાજકોટના 2 વેપારીઓ પર હુમલો કરીને 2.5 કિલો સોનાની લૂંટ ચલાવવામાં આવી હતી। રાજકોટના વેપારીઓ ગાંધીધામથી રાજકોટ તરફ જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા 4 બુકાનીધારીઓએ ગાડી આંતરીનો હુમલો કર્યો હતો, જેમાં હર્ષદભાઈ આડેસરા અને મથુરેશભાઈ આડેસરાને ગંભીર ઈજા પહોંચી હતી, તો ઘટનામાં ડ્રાઈવર પણ ઈજાગ્રસ્ત થયો હતો। સનસનીખેજ આ લૂંટમાં કોઈ જાણભેદુ હોવાનું મનાઈ રહ્યું છે। સોનાના વેપારીઓ પર ઘાતકી હુમલો કરીને ગાડીમાં રહેલ 2.5 કિલો સોનાની લૂંટ ચલાવી આરોપીઓ હવામાં ઓઝલ થઈ ગયા હતા। પોલીસે આરોપીઓને શોધવા રાત્રે નાકાબંધી કરીને તપાસ હાથ ધરી હતી, તેમ છતાં પણ આરોપીઓ પોલીસની પકડથી દૂર રહ્યા છે। અંદાજે 72 લાખની સોનાની લૂંટ ચલાવવામાં આવી છે। હર્ષદભાઈ આડેસરાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ ગત રાત્રિના 8:30 વાગ્યાના અરસામાં ગાંધીધામથી રાજકોટ જવા રવાના થયા હતા ત્યારે ભચાઉના વોંધ નજીક હોટલ આશીષ સામે આ ઘટના બની હતી, જેમાં 4 ઈસમો સ્વિફ્ટ કારથી આવીને વેપારીઓની કાર પર હુમલો કર્યો હતો અને કારમાં બેઠેલા બંને વેપારીઓને ઘાતકી હથિયારો વડે માર માર્યો હતો, તેમજ ગાડીમાં રહેલું લાખો રૂપિયાનું સોનું લઈને નાસી ગયા હતા। આ હુમલામાં ઈજાગ્રસ્ત બંને વેપારી ભાઈઓને સારવાર માટે તાત્કાલિક ભચાઉની વાગડ વેલફેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। લૂંટના બનાવની જાણ ભચાઉ પોલીસને થતાં ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ભચાઉ પોલીસે લૂંટારા વિરુદ્ધ વિવિધ કલમો તળે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। લૂંટની ઘટનાને 20 કલાક વીત્યા હોવા છતાં પણ વેપારીઓ પોલીસ પકડથી દૂર છે, ત્યારે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। આ બાબતે બનાવ એવો બનેલ છે કે રાજકોટના હર્ષદભાઈ સોની અને તેમના સગા ભાઈ તથા કાકાના દીકરા એમ 3 જણા ગાંધીધામ તરફ સોનાના દાગીના વેચવા નીકળેલા અને વેપારનું કામ પતાવી અને સાંજના સમયે પોતે રાજકોટ જવા નીકળેલા ત્યારે ભચાઉથી આગળ વોંધ અને રામદેવ પીર બંનેની વચ્ચે એક નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કાર આવી અને તેને ગાડી આડી નાખી અને ગાડી રોકી અને સ્વિફ્ટ કારમાંથી 4 જણા નીચે ઉતરી અને ધોકા અને પાઇપ વડે હર્ષદભાઈ તથા તેમના ભાઈ તથા તેમના કાકાના દીકરાઓને માથામાં, પગમાં, હાથમાં ગંભીર ઈજાઓ પહોંચાડી તેમજ તમંચા વડે હવામાં ફાયરિંગ કરી અને તેમની પાસે રહેલા સોનાના દાગીના આશરે 2.5 કિલો કિંમત રૂપિયા 72 લાખના લૂંટ કરી અને નાસી ગયેલ, જે વાગડ વેલફેરમાં દાખલ થતાં તેની ફરિયાદ લેવામાં આવેલ અને આખા સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરવામાં આવેલ છે અને આરોપીઓને પકડી પાડવામાં તજવીજ ચાલુ છે। તેમજ આ ગુના કામેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વિજય ગઢવી સાહેબ ચલાવી રહ્યા છે, તેમજ ઉચ્ચ અધિકારીઓ, LCB વગેરે બધો કાફલો આ ગુનાના કામે તપાસમાં જોઈન્ટ થઈ ગયેલ છે અને ગુનો સત્વરે શોધી કાઢવાના પ્રયત્નો તમામ ચાલુ છે। લખપત તાલુકાના જાડવા ગામ નજીક આવેલ સાંઘી ઇન્ડસ્ટ્રીઝની લીઝ પૂર્ણ થઈ ગયા બાદ પણ કંપની દ્વારા લાઇમસ્ટોનનું ગેરકાયદે ઉત્ખનન કરાતું હતું। આ સંદર્ભે હાઈકોર્ટમાં કરાયેલ જાહેર હિતની અરજી બાદ હાઈકોર્ટે કચ્છ કલેક્ટરને અહેવાલ રજૂ કરવા આદેશ કર્યા છે। લખપત તાલુકામાં આવેલ જાડવા ગામ નજીક લાઇમસ્ટોનની લીઝ ધરાવતી સાંઘી ઇન્ડસ્ટ્રીઝની લીઝ માર્ચ માસમાં જ પૂર્ણ થઈ ગઈ છે, તેમ છતાં કંપની દ્વારા લાઇમસ્ટોનનું ગેરકાયદે ઉત્ખનન કરાતું હોવાની જાહેર હિતની અરજી હરેશ વ્યાસ દ્વારા દાખલ કરાઈ હતી। રાજ્ય સરકારની એફિડેવિટથી હાઈકોર્ટ સંતુષ્ટ ન થતા ગઈકાલે ગુજરાત હાઈકોર્ટે કચ્છ કલેક્ટરને આ પ્રકરણ અંગેનો રિપોર્ટ રજૂ કરવાના આદેશ કર્યા હતા। અરજદારે હાઈકોર્ટમાં કરેલ જાહેર હિતની અરજીમાં જણાવ્યું હતું કે કંપનીની લીઝ માર્ચમાં જ પૂર્ણ થઈ ગઈ છે, છતાં પણ આટલા માસ દરમિયાન ગેરકાયદે ખોદકામ ચાલી રહ્યું છે।
તો ખાણ ખનીજ વિભાગ અને જિલ્લા કલેક્ટરે રજૂ કરેલ અહેવાલમાં પણ જણાવાયું હતું કે લીઝ પૂર્ણ થઈ ગયેલ હોવા છતાં પણ ખાણમાં કામ ચાલી રહ્યું છે. તેમ છતાં સરકારે હજુ સુધી તે જમીનનો કબજો પરત મેળવ્યો નથી. વધુમાં અરજદારે એવું પણ જણાવ્યું હતું કે આ ખનનના લીધે આ વિસ્તારની ખેતીની જમીન તેમજ ચિંકારા અભયારણ્યને પણ ભારે જફા પહોંચી રહી છે. 2013માં રોયલ્ટી પાસ બંધ કરવામાં આવેલ ઉપરાંત કંપનીને 10 કરોડ 6 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો, છતાં પણ તેની સામે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. ગાંધીધામ વાણિજ્ય વેરા નિરીક્ષક દ્વારા 3 વેપારીઓ વિરુદ્ધ કરોડોની કરચોરી કરીને સરકાર સાથે છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદ નોંધાવાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ વાણિજ્ય વેરા નિરીક્ષક પૂનમચંદ અશોકભાઈ મહેશ્વરીએ 3 વેપારીઓ સામે 24 કરોડ 97 લાખની કરચોરી કરીને વિશ્વાસઘાત ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. જેમાં ગાંધીધામના ચૂડવાના વેપારી વિકાસભાઈ કમલકાંત જૈન, અંજારના મોડવદરના વેપારી રાકેશ ગુપ્તા તેમજ સુમિત જૈન વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. આ વેપારીઓએ એકજૂટ થઈને ગેરકાયદેસર રીતે કાવતરું રચીને ગુજરાત મૂલ્યવર્ધિત વેરા અધિનિયમ 3નો ભંગ કરીને ગુનો આચર્યો છે. જેમાં વેરો ન ભરવો પડે તે માટે ખોટા અને બનાવટી આંતરરાજ્યના વ્યવહારો દર્શાવીને 24 કરોડ 97 લાખની કરચોરી કરાઈ છે. ત્યારે આ 3 આરોપીઓ ઉપરાંત તેમની સાથે સંડોવાયેલા જે કોઈ પણ આરોપીઓ હોય તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાતા વેટ ચોરી કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. અબડાસા તાલુકાના બીટીઆરી ગામે ખોટા હુકમો ઊભા કરી સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યા છે. માથાભારે શખ્સો દ્વારા સમગ્ર ગામને બાનમાં લઈને લોકોને ધમકાવવામાં આવી રહ્યા છે. વહીવટીતંત્રને આદેશનો અનાદર કરીને દબાણકર્તાઓ સરકારી જમીન પર અડ્ડાઓ જમાવીને બેઠા છે. સરકારી જમીન ખાલી કરાવવા બીટીઆરી ગ્રામજનોએ આજે કલેક્ટર તેમજ પશ્ચિમ કચ્છ એસપીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ગ્રામજનો દ્વારા પાઠવાયેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે નખત્રાણાના નાયબ કલેક્ટર પોતાની સત્તાનો દુરુપયોગ કરીને સરકારી જમીન ખાનગી વ્યક્તિઓના નામે કરી દેવાનો હુકમ કર્યો હતો અને ખાનગી વ્યક્તિ દ્વારા આ જ જમીન પર વાવેતર કરવામાં આવ્યું છે તેમજ હોજ બનાવી બોરિંગ કામ કરવામાં આવ્યું છે. ઉપરાંત કનુભા ખેતુભા જાડેજાએ જે જમીન ખરીદી હતી તે જમીન સાંથણીમાં મંજૂર કરાયેલી છે. અંદાજિત 16 એકર જમીન પર વાવેતર કરીને દબાણ કરવામાં આવ્યું છે. અગાઉ અબડાસાના બીટીઆરીના ગ્રામજનો દ્વારા અનેક વખત જમીન ખાલી કરાવવા મુદ્દે કલેક્ટરને રજૂઆત કરી છે. ત્યારે હવે આગામી 7 દિવસોમાં સરકારી જમીન ખાલી કરાવવામાં નહીં આવે તો આમરણ, ઉપવાસ અને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. અમારો સાહેબ 4 થી 5 મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે. અમે અહીંયા વારવાર અરજીઓ કરી છે. અમને કલેક્ટર સાહેબે હુકમ આપ્યો છે, સ્ટે આપ્યો છે, તો જમીન ઉપર કોઈ કાર્યવાહી ચાલુ જ છે, કોઈ બંધ કરવામાં આવી નથી. પછી હમણાં 20 દિવસ પહેલાં વાળા સાહેબે 24 કલાકમાં ખાલી કરવાનો હુકમ આપ્યો છે, છતાં પણ કોઈ કાર્યવાહી કરવા નથી. અમારું ગામ નાનું છે ને આ લોકોની જમીન ઉપર માથાભારે માણસો હરિહર પંજાબના બેઠા છે, ખુલ્લા હથિયાર લઈને ફરે છે. અમે અહીંયા જઈએ તો અમને મારી નાખવાની ધમકી આપે છે અને અમને સરકારી ખાતામાં કે મામલતદાર કચેરી નલિયામાંથી કોઈ સપોર્ટ મળતો નથી. ભિંડે સાહેબને આગળ વારવાર રજૂઆત કરે છતાં હજી સુધી કોઈ અમને કાર્યવાહી નથી. અગર જો આનું 7 દિવસમાં કોઈ નિકાલ નહીં આવે તો મામલતદાર કલેક્ટર સાહેબની કચેરી આગળ આવી અમે અનશન કરી અને આત્મવિલોપનનો પ્રોગ્રામ બનાવશું. એ 16 એકર જમીન છે. સાંધોના પ્રવીણસિંહ ખેતુભા, મનુભા ખેતુભાઈ દબાણ કરેલું છે જમીન ઉપર અમારી બીટીઆરી. શું જમીન સાહેબ અમારા ગામ પંચાયતની જમીન છે, એમાં સર્વે નંબર બદલાવેલા છે. સર્વે નંબર 156 છે, 177માં એને સીટ પર બેસાડી છે. તેમાં કલેક્ટર સાહેબ નખત્રાણાના હુકમનામા ખોટા છે અને અત્યારે બોર બનાવેલો છે, મકાન બનાવેલું છે, હોજ બનાવેલો છે અને કપાસ વાવેલો છે. સંડોવણી અધિકારીઓ હમણાં અબડાસા તાલુકાના મામલતદાર કચેરીના બધા હરેક અધિકારીમાં સંડોવણી છે. કલેક્ટર સાહેબ નખત્રાણાની સંડોવણી છે. આના પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. કચ્છમાં ઓવરલોડ પરિવહનનું દૂષણ દિન પ્રતિદિન વકરતું જાય છે. કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશન દ્વારા ઓવરલોડને નાબૂદ કરવા માટે પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. તેમ છતાં ઓવરલોડ વાહનો પર રોક લાગી શકી નથી. તેવામાં રાપરના ચોર રસ્તેથી પસાર થતી 9 જેટલી ઓવરલોડ ટ્રકોને પોલીસે ઝડપી પાડી હતી. રાપર પોલીસના જણાવ્યા પ્રમાણે વહેલી સવારે રાપરના ચોર માર્ગો પરથી 9 જેટલી ઓવરલોડ ગાડીઓ પસાર થતી હતી. ત્યારે તેમના ચાલકો સાથે ગાડીઓ પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રક ચાલકો આ ગાડીઓ નેશનલ હાઈવે પરથી પસાર કરવાને બદલે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓમાંથી પસાર કરીને નીકળતા હતા. જેમાં આ તમામ ગાડીઓ ઓવરલોડ જણાતા કલેક્ટરના જાહેરનામા ભંગ બદલ આઈપીસીની કલમ 188 હેઠળ ગુનો નોંધીને તમામ ટ્રક ચાલકોની ધરપકડ કરવામાં આવી હતી.
દિવાળીના તહેવારો વચ્ચે જાણે તંત્રએ લોકોને બેઘર કરવાના શપથ લીધા હોય તેમ સુખપરમાં દબાણ હટાવની કામગીરી બાદ આજે ભુજના પાલારા નજીક આવેલા રામેશ્વર નગરમાંથી દબાણ હટાવવામાં આવ્યું હતું. અહીંની જમીન બીએસએફને ફાળવવામાં આવી હોવાથી લોકોને ખસેડવાની નોટિસ અપાઈ હતી. પરિણામે સ્થાનિકોએ કલેક્ટરને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવા રજૂઆત કરી હતી. ત્યારે તંત્રએ અહીંના દબાણકારોને પાલારાથી આગળ જતા પેટ્રોલ પંપની આસપાસ સરકારી પડતર જમીન પર રહેવા જણાવ્યું હતું. જો કે આ જમીન પર માત્ર 3 માસ પૂરતી વ્યવસ્થા ગોઠવાઈ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે હાલ તો લોકોએ પોતાના સરસામાન ઉપાડીને સ્થળાંતર કર્યું છે, પરંતુ જે સ્થળ તેમને રહેવા માટે સૂચવાયું છે ત્યાં કોઈ પાયાની સુવિધા ન હોવાથી તે પૂરી પાડવાની રજૂઆત સ્થાનિકોએ કરી હતી. ત્યારે નાયબ કલેક્ટર ડીસી જોશી તેમજ મામલતદાર વિજય આયાએ સુવિધા કરી આપવાની બાહેધરી આપી હતી. જો કે નવા સૂચવાયેલા સ્થળ પર લોકોએ ડેરા તંબુ તાણવા કેટલાક વગેદારોએ કહ્યું હતું કે આ જમીન અમારી છે. ત્યારે તંત્રએ દબાણકારોને જણાવ્યું હતું કે કોઈપણ લોકો આવીને દાદાગીરી કરે તો આ પોલીસ કે વહીવટી તંત્રનો સંપર્ક કરી શકો છો. ત્યારે લોકોએ હાશકારો અનુભવ્યો હતો અને તંત્રએ રામેશ્વર નગરમાં કાચા પાકા દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. સમાચાર સાહેબ અમને દુઃખ પડ્યું છે કે અમે કેટલા વર્ષથી અહીંયા પડ્યા છે. અહીંયા અમારા આટલા બચલા લઈ કરીને જંગલી હતી, 4 ઠેકાણે ઉઠાડ્યા, ઓવી 4 ઠેકાણે અમે ભરી અને અહીંયા આવી કરીને આ બાબર કાપી કરી સાહેબ, અને આ બાબરમાં અમે પડ્યા છે અહીંયા બરોબર. તો હવે અમને આટલી વાત બેસવા ન દીધા તો અમે બચાવ લઈને સરકારને જીગનામા છે સાહેબ, ત્યાં તમે કહો અહીંયા અમને બેસાડો અને અમને ક્યાંક મકાન જેવું કરી દો અમારા બચ્ચાને, તો અમારો આધાર થાય ગરીબ માણસનો. બીજો અમારો આધાર કંઈ નથી સાહેબ. પરિવાર અમારામાં 70-80 ઘર છે અહીંયા બરાબર. પછી એના બાલ બચ્ચા બધા એને કમ્પ્લીટ એને કેટલા થાય ખબર? 250-300 બાલ બચ્ચા જેવા છે બરાબર છે. નાના બચ્ચા અત્યારે એને આ ધૂળ ફૂળ બધી થઈ ગઈ. હવે અમારે ક્યાં જવાનું? 2001 15થી 16 વર્ષ થઈ ગયા સાહેબ અહીંયા રહેવા માટે. તો હું કલેક્ટર પણ હું સરકારીમાં ઓગન આવતો હતો હમીસર તળાવનો, તો એમને કીધું કે ક્યાં સરકાર જમીન પડી તેમાં હું બેસી જાઉં. તો સાહેબ ઉहाँથી અમે ડૂબતા કરતાં અહીંયા આવીને જંગલમાં જેલના સામે આવીને બેઠા પાલારા સીમતળમાં. તો આથી 15થી 16 વર્ષ થઈ ગયા. અમારી વસ્તી ઓછેમાં ઓછી 90-95 ઘરની વસ્તી, 500-600 નાના મોટો બચલા છે. ગરીબ વસ્તી છીએ અમે. અમારા પેટ પાપે અમે લાકડા બીજો મજૂરી કરી ખાઈએ છીએ. તો આજ અમારે 4 મહિનાથી અમારા પાછળ સરકારી શ્રી કે બે સામે જમીન ફાડી નાખવામાં આવી છે. તો એ જમીન અમે દેવામાં અમે તૈયાર છીએ, પણ શ્રી સરકાર અમારે ક્યાં પણ અમારે સરકારની જમીન ક્યાં પડે તો પછી હું અમને કાયદેસર આપો, તો અમારા જીવન બચા, અમારા કોઈ જીવન જરૂરી કરે. આના સિવાય છતાં મારી નોટિસો 3 આવી હોય, 3 નોટિસો મારી મામલેદાર કલેક્ટરમાં રજૂઆત કરેલી હોય, 3 અમારા બધા ફેંસલો કરીને ફગાવેલા છે. ક્યાંય અમને કોઈ અધિકાર આપ્યો નથી ને ક્યાંય સાથ સહકાર મળ્યો નથી. મોટા બહારના પોલીસ સ્ટેશનોમાં થી બી બંદોબસ્ત મંગાવવામાં આવ્યો છે. મુન્દ્રા, માંડવી, માનકો આજુબાજુના બધા પોલીસ સ્ટેશનથી કુલ 35 જેટલા પોલીસના કર્મચારીઓ છે. પીઆઈ શ્રી એ ડિવિઝન વણજારા સાહેબ બી અહીં હાજર છે અને હું પોતે છું, એટલે ટોટલ 37 જેટલા પોલીસ કર્મચારીઓ અહીં છે. અત્યારે પોલીસ બંદોબસ્તમાં અમારે જે રેવન્યુ ખાતું છે એના સાથે સંકલનમાં રહીને કામ કરવાનું છે. એમને બંદોબસ્ત કે જે બી લોકો છે આ જે જમીન છે બીએસએફને ફાળવેલ છે તો એ ખાલી કરીને એ લોકોને બીજી જગ્યાએ જમીન એલોટ કરેલ છે, તો અહીંયા ટ્રાન્સફર થાય અને એમાં કોઈ તકલીફ ના થાય અમારે જોવાનું છે. કાયદો અને વ્યવસ્થા પૂરતી રીતે જળવાય એ માટે. આજે પાલારા જેલની સામે સરકારી જમીન જે આવેલી છે એ સરકારી જમીન બીએસએફને ગ્રાન્ટ કરવાની થાય છે અને એ સરકારી જમીન બીએસએફને ગ્રાન્ટ કરવાના હેતુસર જે નાના મોટા કાચા પાકા દબાણો છે તે દબાણો દૂર કરી અને બીએસએફને હવાલે સોંપવાની થાય છે. એ અંગે દબાણો દૂર કરવાની કાર્યવાહી અત્યારે ચાલી રહી છે. માંડવી તાલુકાના બાગ ગામમાં પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટરે 6,35,000ની ઉચાપત કેસમાં માંડવી પોલીસે આરોપીની ધરપકડ કરી છે. ગત 23મી સપ્ટેમ્બરના રોજ માંડવી પોસ્ટ ઓફિસના સબ ડિવિઝનલ ઇન્સ્પેક્ટર બળવંતદેવભાઈએ બાગ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર જીતેન્દ્ર ભવાનજી મોતા વિરુદ્ધ 6,35,000ની ઉચાપતની ફરિયાદ નોંધાવી હતી. આ અંગે માંડવી પોલીસે બાગ ગામમાં પોસ્ટ ઓફિસના ગ્રાહકોના નિવેદનો લઈ તપાસ હાથ ધરી હતી અને ગત સાંજે આરોપીની ધરપકડ કરી માંડવી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને 2 દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા. આ 2 દિવસ દરમિયાન પોલીસ દ્વારા ઉચાપત કેસ સંદર્ભે પૂછપરછ હાથ ધરવામાં આવશે. આરોપીએ છેલ્લા ઘણા વર્ષોથી બાગ ગામના પોસ્ટના ગ્રાહકો પાસેથી નાણાં લઈને પાસબુકમાં એન્ટ્રી કરી આપતો હતો, પરંતુ આ નાણાં મુખ્ય પોસ્ટ ઓફિસમાં ભરપાઈ ન કરીને 6,35,742 રૂપિયાની ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું હતું અને આ સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોસ્ટ ઓફિસના સબ ડિવિઝનલ ઇન્સ્પેક્ટર બળદેવભાઈ ગાંડાભાઈ 23/9/16 માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી કે બાગ પોસ્ટ ઓફિસમાંથી પોસ્ટ માસ્ટર જીતેન્દ્ર ભગવાનજી મોતાએ પોસ્ટ ઓફિસમાં સરકારી નાણાંની ઉચાપત કરી છે.
જેમાં 6,35,442 રૂપિયાની ઉચાપત તેમણે કરી છે. તેમાંથી તેમણે 4 લાખ રૂપિયા ડિપોઝિટ કરી દીધા છે. હજી 2 લાખ રૂપિયા રિકવર કરવાના બાકી છે, જેમાંથી તેમણે ખાતા ધારકોના પૈસા પોતાના પાસબુકની અંદર એન્ટ્રી કરેલી, પણ પૈસા પોસ્ટમાં જમા કરાવેલ નહીં, પોતાના ઉપયોગ માટે પૈસા ખર્ચ કરી નાખેલા. જે બાબતની ફરિયાદ આપતા ફરિયાદ માંડવી પોસ્ટે દાખલ કરી બધા નિવેદનો બધાના લઈ તપાસ કામે જરૂરી સાહિત્ય ભેગું કરી ત્યાર પછી કાલે સાંજના આરોપીને અટક કરી આજે માંડવી કોર્ટમાં રજૂ કરતા 2 દિવસના રિમાન્ડ ઉપર સોંપેલ છે અને આગળની તપાસ ચાલુ છે. શહેરમાંથી પસાર થતી નર્મદાની લાઇનમાંથી એરવાલ્વ રિમૂવ કરી દીધા બાદ બીજા અને ત્રીજા વોર્ડમાં પાણી ન મળવાની બુમરાળ પડી છે. છેલ્લા 10 દિવસથી લોકોને પાણી ન મળતા મહિલાઓ રોષે ભરાઈ છે. દિવાળી જેવા મહત્વના તહેવારો બારણે ટકોરા મારી રહ્યા છે ને લોકો પાણી માટે તરસથી મરી રહ્યા છે. દિવાળી પૂર્વે હાલ ઠેર ઠેર સાફ સફાઈ સહિતના અન્ય મહત્વના કામો થઈ રહ્યા છે, ત્યારે સામાન્ય કરતાં પાણીની ખપત પણ વધુ પડે છે. પરંતુ વધુ પડતું પાણી તો ઠીક, પણ બિલકુલ પાણી ન મળતા લોકોની સ્થિતિ કફોડી બની છે. શહેરના વોર્ડ નંબર 2માં પાણીની મોટી સમસ્યા સર્જાઈ છે. અહીંના ગાંધીનગરી વિસ્તારમાં 5,000ની વસ્તી છે, ત્યારે છેલ્લા 1 અઠવાડિયાથી સ્થાનિકોને પાણી ન મળતા લોકો રોષે ભરાયા છે. આ વિસ્તારની મહિલાઓએ પાણી પૂરું પાડવાની ઉગ્ર માંગ કરી હતી. 150થી 200 મહિલાઓએ એકત્રિત થઈને પાણી માટે હલ્લાબોલ કર્યો હતો. आटनी थे असांखे पाणी जी लाइन कपे धोयो नर्मदा जी आटनी कुरुक प्रोग्राम आई असांखे खबर न पाणी असांखे अचे नथो आटनी थे. હવે અમારે પાણી ન હોય તો કામ કેમ થાય ને? જે માલવાળા છે એ બિચારી એમની છોકરીઓ 3 હાંડા લઈ લઈને ચેમ્બર ઉપર ભરવા જાય છે, માથા નીકળી પડે છોકરીઓના. હવે કેમ લાઈન કાપવામાં આવી ને કેમ નથી આવી ખબર નથી. અમને પાણી ખપે. 8 દિવસ પાણી વગર કેમ હાલે? પાણી વગર હાલે 8 દિવસ? અમારા આ વિસ્તારમાં પાણી બંધ કરવામાં શું કામ આવ્યું એ અમને કાંઈ ખબર નથી. કલેક્ટર સાહેબની સૂચનાથી એરવાલ કાપવામાં આવ્યા. ત્યારબાદ અમે અમારી રીતે બહુ લડત ચલાવી છે. છેલ્લે બાકી અમે અમારી રીતે રાજીનામા પણ ધમકીની રીતે લેખિતમાં મોકલાવ્યા છે. હજી સુધી કોઈ કામનો ક્યાં પણ નિશાની કોઈ કામ નથી ચાલુ થયો. એ લોકોનો પેટનો પાણી હાલતો નથી. હવે અમે પોતાની રીતે પ્રજા પર ત્રાસી ગઈ છે. અત્યારે મારા કને સમજી લો 150-200 બહેનો આવ્યું મને કે અરુણભાઈ આપણે હાલીએ છીએ નગરપાલિકા માથે હલ્લાબોલ કરીએ ને કે આ લોકોનું જાડી ચમડીવાળાનું પેટનું પાણી નહીં હાલે. મેં કીધું બેન હજી એ લોકોનો આજનો દિવસ શાસન આપ્યો છે કે મોટરનું કામ કરીએ છીએ અમે. એરપોર્ટ પાસે ટાંકો આવેલો છે. એ 1 નંબર વોર્ડની મોટર ચાલુ હતી ત્યારે અમારે પાણી આપ્યો હતો 1 દિવસ પૂરતો. એમાંથી અમે 1 દી પૂરતો લીધો. ફરી અમે પોતાની એવી જાણ કરી કે અમારી પોતાની સ્વતંત્ર મોટર અમારી લગાવી દે. અમારા વિસ્તાર વોર્ડ નંબર 2માં પાણીની સમસ્યા હલકી થાય. તો આ તરફ શહેરના વોર્ડ નંબર 3માં આવેલા હંગામી આવાસમાં છેલ્લા 10 દિવસથી પાણીની સમસ્યા સર્જાઈ છે. જ્યારથી એરવાલ્વ બંધ થયા છે ત્યારથી લોકોને એક ટીપુએ પાણી મળ્યું નથી. દિવાળી ઉપર આવે છે ત્યારે પાણી ન મળતા મહિલાઓ રોષે ભરાઈ છે. આ વિસ્તારની મહિલાઓ મોરચો કાઢીને ભુજ નગરપાલિકામાં રજૂઆત કરવા આવી હતી, પરંતુ સુધરાઈના પ્રમુખ, ચીફ ઓફિસર સહિત કોઈ પણ જવાબદાર અધિકારી કે પદાધિકારી પણ હાજર ન હતા. પરિણામે મહિલાઓ વધુ રોષે ભરાઈ હતી. હંગામી આવાસ સહિત આસપાસના અનેક વિસ્તારોમાં પણ પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. નગરપાલિકાના સત્તાધીશો ભલે એવા દાવા કરતા હોય કે શહેરમાં પાણી વિતરણની વ્યવસ્થા ગોઠવાઈ ચૂકી છે, પરંતુ આજે પાણી માટે ઉઠેલી બુમરાળે સત્તાધીશોના દાવાઓને ખોટા ઠેરવ્યા છે. ત્યારે જોવાનું એ છે કે વોર્ડ નંબર 1 થી 3 તેમજ ખુદ નગરપતિના 8 નંબરના વોર્ડમાં ક્યારથી સમયસર પાણી વિતરણ થાય છે. જીઆઈડીસી હંગામી આવાસમાંથી આવી છીએ. અમારે આખા એરિયામાં પાણી નથી આવતું. તો હવે ગરીબ પબ્લિક રહેશે, કોઈના ઘરમાં ટાંકા હોય, કોઈના ઘરમાં ન હોય, તો આ માણસો પીએ શું? બધા મજૂર માણસો છે. મજૂર માણસો ધંધે જાય કે પાણીનું કરે? તો અમે પાણી માટે આવ્યા છીએ. અહીંયા આવ્યા છીએ તો ઓફિસમાં કોઈ છે નહીં. તો અમે કાંઈક તો આનો પગલો ભરશું ને. પાણી તો જોશે ને. માથે મોટા તહેવાર છે, દિવાળીનો તહેવાર છે. પાણી નહીં જોઈએ એમને? આજ પાણી અમારે પીવાનો નથી. આજ કોઈના ટેન્કરના ખર્ચવાના પૈસા હોય, કોઈની પાસે ન હોય તો પાણી વગર શું કરવાનું? આજ પાણી નથી તો કાંઈ નથી. લાઇટ નહીં હોય તો ચમની બારીને રાત કાઢી લેશું. પાણી વગર કેમ હાલશે?
મૂળ રાજસ્થાન અને હાલ લખપતના રવાપરમાં રહેતા શેતાનસિંહ ચૌહાણ પર ગામના જ જબ્બરસિંહ રાઠોડે માર મારી ઈજા પહોંચાડી છે. આ ઈજાગ્રસ્ત યુવાન મૂળ રાજસ્થાનનો વતની છે અને ટ્રક ડ્રાઇવિંગ કરે છે. માતાના મઢ ખાતે આવેલ ખાણમાં ગાડી ભરવા આવે ત્યારે તે પોતાના રવાપર ખાતેના ઘરમાં રહે છે. પરંતુ આ વાત રવાપરના અમુક શખ્સોને મંજૂર ન હોવાથી અનેક વખત યુવાનને ધમકીઓ આપવામાં આવી હતી અને આજ આ શેતાનસિંહને ગામના જ જબ્બરસિંહે માર માર્યો હતો. ગામમાં ક્ષત્રિય સમાજના લોકો વસતા હોવાથી અન્ય લોકોને ગામમાં રહેવા નહીં દેવામાં આવે તેવું કહી માર મારવામાં આવ્યો હતો. મારામારીની આ ઘટનામાં યુવાનને ઈજા પહોંચતા સારવાર માટે ભુજની GK જનરલ હોસ્પિટલમાં ખસેડાયો છે. આ મારો નાનો ભાઈ છે, એને એ વાર મારે છે. 2 વાર પહેલાં માર્યો. મેં એને સામત્રા હોટલે ચોખ્ખી ના પાડી કે મારા ભાઈને તું આજ પછી કોઈને હાથ ના અડાડે. એ મન દુઃખ રાખી એ સાંભળીને આવ્યો કે એ અહીંયા છે, સાંગીમાં નોકરી કરે છે, ભૂપતસિંહની ગાડીમાં મહિનો થયો છે, એને ખબર છે. પણ એ બાબતે એને ખબર હતી આજ 2 ભાઈ ભેગા છે, મને મારશે. એ રીતે મારાથી ન વટ્યો, પણ મારા ભાઈને એક પાછું લઈ જાય. એને કીધો કે તું ભાઈને કીધો કે મારવાનું કીધો ને, એટલે તારા ભાઈએ હોટલવાળાને કીધો, હોટલવાળાએ મને કીધો તને એ આજે મારશે શેતાનથી. તો મેં તો માર્યો નહીં, પણ આને સાઈડમાં લઈ જાય, જેમ તેમ ધોકા અને હાથમાં 2 હાથમાં વાગલ છે, નળીમાં ગચીમાં જાલી અને મારીને બેબાની હાલતે નાખી દીધો. એ પછી આ મને નહીં મળ્યો, મેં એને નહીં જોયો. મને વાયા સમાચાર મળ્યા. મારવાળો એ જબરસિંહ સોઢા કરીને છે રાજસ્થાનનો, એનો ભાઈ મેવાનગર પદ્ધરમાં રહે છે, પણ એ પણ વારે ધમકી દે છે. અમારું મકાન છે એ પણ અહીંયા કે અમને અહીંયા રહેવા નહીં દઉં. દિવાળી પર્વને અનુલક્ષીને ફરસાણ તેમજ મીઠાઈના ભાવ મુદ્દે આજરોજ અધિક કલેક્ટર ઇન્દ્રજીતસિંહ વાડાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી, જેમાં દરેક તાલુકાના ફરસાણ અને મીઠાઈ એસોસિએશનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દિવાળીના દિવસોમાં સામાન્ય તેમજ ગરીબ વર્ગ પણ મીઠાઈ ખરીદી શકે તેવા ઉદ્દેશ્ય સાથે મીઠાઈના ભાવ નક્કી કરવામાં આવ્યા હતા. આજે મળેલી બેઠકમાં સાદી મીઠાઈ જે બજારમાં 200 રૂપિયા કિલો વેચાય છે તેની જગ્યાએ 180 રૂપિયા ભાવ નિર્ધારિત કરવામાં આવ્યા છે. તો સિંગતેલમાંથી બનતી ફરસાણ જે હાલ બજારમાં 240 રૂપિયાના ભાવે વેચાઈ રહી છે તેની કિંમત ઘટાડીને 220 રૂપિયા કરવામાં આવી છે. જ્યારે કપાસિયા તેલની ફરસાણ 220ની જગ્યાએ 200 રૂપિયા કરાઈ છે. તો દેશી ઘીની મીઠાઈના 380 રૂપિયા ભાવ યથાવત રાખવામાં આવ્યા છે. જ્યારે માવાની મીઠાઈ 380ની જગ્યાએ દિવાળીના દિવસોમાં બજારમાં 370 રૂપિયા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઘટાડેલા દરનો ભાવપત્રક દુકાનમાં લગાડવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે. સાથે જ ભાવ ઘટાડાના લીધે ક્વોલિટીમાં કોઈપણ પ્રકારનો ફેરફાર ન કરવા અધિક કલેક્ટર ઇન્દ્રજીતસિંહ વાડાએ તમામ વેપારીઓને સ્પષ્ટ સૂચના આપી છે અને જે કોઈપણ વેપારી ક્વોલિટી સાથે છેડછાડ કરશે તો કાયદાકીય કાર્યવાહી કરવાની વાત કરી હતી. અત્યારે દિવાળીના ટાઈમે દરેક વસ્તુના 20% 25%નો વધારો થયો છે, છતાં પણ આપણા પુરવઠા અધિકારી સાહેબ છે એમની ઈચ્છા એ છે કે ભાઈ આપણા દરેક જે સામાન્ય પણ જે હોય વસ્તુ દરેકને રિઝનેબલ ભાવે મળે. એના માટે તો અગાઉનો જે ભાવ છે વધારો થયો છે એ નથી કરતા. જે ભાવ છે એમને કીધું છે આગળના અમારા જે નક્કી થયેલા શ્રાવણ મહિનામાં 7મ 8મના હિસાબે એ જ ભાવ અમે એમની સાથે એગ્રી થયા છે. ડ્રાયફ્રૂટની મીઠાઈ અમે અત્યારે જે વાત થઈ છે એ દેશી ઘીની મીઠાઈની અને માવાની મીઠાઈની વાત થઈ છે, કારણ ડ્રાયફ્રૂટના અલગ આઈટમ આ થઈને અંદર. તો દેશી ઘી જે મીઠાઈ છે એ 380 રૂપિયા, આમ તો 400 રૂપિયા છે, પણ 380 રૂપિયા દેવાનું નક્કી થયું છે. અને માવાની જે મીઠાઈ છે એ આમ તો 280 છે, 380 છે, પણ એને 370 રૂપિયા દેવાનું નક્કી કર્યું. જે પણ રો મટીરિયલ મંગાવે અને જેના દ્વારા મીઠાઈઓ કે ફરસાણ જે પણ બને છે ક્વોલિટીવાળું હોય, લોકોના જાહેર આરોગ્યને નુકસાન ના થાય એ રીતની એમને તૈયાર કરવાની રહેશે. અને એ બાબતે જો ક્યાંય પણ કોઈ ફરિયાદો આવશે, ખાસ કરીને એના ક્વોલિટી બાબતમાં, તો સઘન તપાસ કરવાની પણ એમને અમે તાકીદ કરી છે. એ મિટિંગમાં અમે તમામને સૂચના આપી છે કે આપને ત્યાં એક પત્રક પણ રાખવું, જનરલી કાચની પેટીમાં જે મીઠાઈ રાખતા હોય ભલે બહાર ના મારે તો ત્યાં પણ રાખવું, કે જેથી કે એમને લોકોને ખ્યાલ આવે કે અગાઉ આ ભાવ હતો ને હવે આ ભાવ એમને વેચવાનું છે. અને એમાં એ લોકોએ સર્વસંમતિથી સહમતિ આપી છે કે અમે એ રીતના પાલન કરીશું. એટલે એ જે મીઠાઈ જે દેશી ઘીની જે મિક્સ દેશી મીઠાઈ છે એમાંથી એ દ્વારા જ એમાં એ ભાવો કન્સિડર કરી લેવામાં આવ્યા છે, જે 380 રૂપિયા કરીએ જ. કારણ કે ડ્રાયફ્રૂટવાળી મીઠાઈઓ જે છે
એ જનરલી વધારે 400 રૂપિયા ઉપરથી વેચાતી હોય છે, પણ સર્વસંમતિથી આપણે 380 જ રાખ્યા છે, કારણ કે દરેક વેપારીઓ ડ્રાયફ્રૂટ ઇઝીલી વાપરતા એવું પણ ના હોય, બહુ જૂજ ને મોટા વેપારીઓ એનું કરતા હોય છે અને જ્યાં મોટા માણસો ત્યાં લેવા જતા હોય છે, પણ આપણે તમામમાં એક સૂત્રતા રહે એટલે 380નું ભાવ બંધનું છે એમાં રાખેલું છે. ભુજ શહેરમાં પોતાનું મકાન બનાવવા માટે ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળની મંજૂરી લેવી ફરજિયાત છે, પરંતુ હવે સરકારે આ નિયમોમાં ફેરફાર કર્યો છે. 125 ચોરસ મીટરના મકાનના બાંધકામ માટે કોઈપણ જાતની મંજૂરીમાંથી લોકોને મુક્તિ આપી છે. સરકારની જોગવાઈ મુજબ 125 ચોરસ મીટર સુધીના બાંધકામ માટે હવે માત્ર પ્લાન, એફિડેવિટ અને NAની સર્ટિફિકેટ આપવાની રહેશે. સરકારના આ ક્રાંતિકારી નિર્ણયથી સામાન્ય લોકોને ફાયદો થશે, જેના કારણે લોકોનો ખર્ચ અને સમય બચશે. અત્યાર સુધી મકાન બનાવવા માટે ભાડાની મંજૂરી મેળવવા લોકોને અનેક ધક્કા ખાવા પડતા હતા, પરંતુ આ નિર્ણય બાદ લોકોને કચેરીઓના ધક્કામાંથી મુક્તિ મળશે. પરંતુ બાંધકામ પૂર્ણ થયા બાદ કમ્પ્લીશન સર્ટિફિકેટ મેળવવા માટે GDCRના નિયમ મુજબનું બાંધકામ હશે તો જ તેને ભાડા દ્વારા કમ્પ્લીશન સર્ટિફિકેટ આપવામાં આવશે, અન્યથા ભાડા દ્વારા કમ્પ્લીશન સર્ટિફિકેટ આપવામાં આવશે નહીં, જે માટે અરજદારને મકાનના નિર્માણ અગાઉ પોતાનો પ્લાન, એફિડેવિટ અને બિનખેતીની સર્ટિફિકેટ આપવાનું રહેશે. સરળ પ્રક્રિયા હેઠળ 125 ચોરસ મીટર એટલે સામાન્ય રીતે મધ્યમ વર્ગના લોકો 125 ચોરસ મીટરના બાંધકામ કરતા હોય છે. એના માટે મંજૂરીની પ્રક્રિયામાંથી છૂટ આપવામાં આવી છે, પણ છૂટની રીતે અત્યારે 2 વિકલ્પ રાખ્યા છે. જેને મંજૂરી વગર બાંધકામ કરવું છે એ સંયુક્ત એફિડેવિટ પોતાની માલિક અને એન્જિનિયરની, આર્કિટેક્ટની સંયુક્ત એફિડેવિટ રજૂ કરે છે કે અમે જે પ્લાન રજૂ કરીએ છીએ એ GDCR નિયમ મુજબ અમે બાંધકામ કરશું, એ જાતની એફિડેવિટ આપે છે. અને એફિડેવિટમાં તમને જવાબદારી નાગરિકની પણ થાય છે. એટલે ગુજરાત સરકાર અત્યારે એમ માની રહી છે નાગરિકો પણ પોતે નિયમોનું પાલન કરવામાં સેલ્ફ ડિસિપ્લિન દાખવે અને આ મંજૂરીની ઝંઝટમાંથી અત્યારે બાકાત થઈ જાય અને પોતાનું બાંધકામ સરળ રીતે કરી શકે. પણ એફિડેવિટ અનુસંધાને જ્યારે કમ્પ્લીશન થઈ જાય છે ત્યારે એણે જે પ્લાન અમારી પાસે મૂક્યો છે એણે અત્યારે શું કરવાનું હોય છે, એક બિનખેતીનો હુકમ અને પ્લાનની નકલ, જે પ્રમાણે બાંધકામ કરવાના GDCR નિયમ મુજબ પ્લાન બનાવવાનો થાય છે એની નકલ, બિનખેતીનો હુકમ અને જરૂરી પોતાનો આધાર ડોક્યુમેન્ટ એ આપવાના રહે છે અને પોતાનું બાંધકામ શરૂ કરી દે. જ્યારે કમ્પ્લીશન લેવા આવે છે ત્યારે એને જે કંઈ દર્શાવ્યું છે પ્લાન મુજબ એણે બાંધકામ કરેલું હું જોઈએ અને અમે એને ત્યારે કમ્પ્લીશન આપશું. ત્યારે જરૂરી એને આધાર પુરાવા જે કંઈ રજૂ કર્યા ત્યારે આપવાના રહેશે. ભુજ પોલીસ તાલીમ ભવન પાસે આવેલ MT પોલીસ લાઇન પાછળ દબાણ થતાં આજે દૂર કરવામાં આવ્યું હતું. કચ્છ બોર્ડર રેન્જના DIGનું ઇન્સ્પેક્શન થવાનું છે ત્યારે પશ્ચિમ કચ્છ SP મકરંદ ચૌહાણની સૂચનાને પગલે દબાણ હટાવવામાં આવ્યું હતું. MT પોલીસ લાઇન પાછળના ગઢની દિવાલ તોડીને દબાણ કરાયું હતું. 5 થી 6 કાચા પાકા દબાણ કરવામાં આવ્યા હતા, ત્યારે MT લાઇનના PSIના માર્ગદર્શન તળે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. એ 5-6 મકાનો છે કિલ્લાના નજીકમાં બાંધકામ કરેલા, પણ એ લોકોએ પોતાની સ્વેચ્છાએ પોતાનું દબાણ દૂર કરી દીધેલું છે અને બીજા એકાદા છે એ ભાઈ એ બી દૂર પોતાની સ્વેચ્છાએ કરી દેવા માટે સમજાવી દેવામાં આવેલા છે અને એ બી એની રીતે ચાલુ જ છે અત્યારે બી કામ એનું અને પૂરું કરી દેશે 2 દિવસમાં. એના માટે અમે શું છે તકેદારી રાખી અને અવારનવાર ત્યાં વાહનો અને બાવળીઓ મૂકવાનું અને પાર્કિંગ એનો ઉપયોગ કરવાનો જ છે હાલમાં વાહનનો, એટલે ત્યાં બીજો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થવાનો સવાલ જ નથી રહેતો. અને ફેન્સિંગ માટેને દિવાલનું બી આયોજન છે જ ભવિષ્યમાં. હાલ પૂરતું તો શું છે અમારે વાહનોને મૂકવાની તકલીફ પડતી હોય અડચણ, એટલે એનો ઉપયોગ રહેવાનો જ છે. એટલે ઉપયોગ રહેવાથી શું છે કે કંઈ થવાનો સવાલ જ નથી, બાવળિયા બી અને દબાણ બી. દૂન પબ્લિક સ્કૂલના 5 વિદ્યાર્થીઓએ અમેરિકા સ્થિત નાસા સંસ્થાની ટ્રીપ માટે પ્રયાણ કર્યું છે. કચ્છની દૂન પબ્લિક સ્કૂલ પ્રથમ સ્કૂલ બની છે જેના છાત્રો નાસાની મુલાકાતે જઈ રહ્યા છે. 13 દિવસની તેમની આ ટ્રીપમાં વિદ્યાર્થીઓ 3 દિવસ નાસામાં કેમ્પ કરશે, જેમાં એસ્ટ્રોનોટ સાથે ટ્રેનિંગ, વર્ચ્યુઅલ સેટેલાઇટ લોન્ચિંગ, રોકેટ લોન્ચિંગ સહિત અન્ય ટેકનિકલ બાબતોની માહિતી મેળવશે. આ ઉપરાંત ચોકલેટ ફેક્ટરી,
બફેલો, એર્લાન્ડો સહિતની કંપનીઓની કામગીરીથી વાકેફ થશે. આ ઉપરાંત યુએસએના ન્યૂયોર્ક, વોશિંગ્ટન સહિતના શહેરોની મુલાકાત લેશે. દૂન પબ્લિક સ્કૂલના 5 છાત્રોએ આજે મુંબઈ માટે પ્રયાણ કર્યું છે અને ત્યાંથી ફ્લાઇટ પકડીને અમેરિકા જવાના છે. ત્યારે શાળાના આચાર્ય સારિકા શર્માએ તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સ્કૂલના ચેરમેન નીતિન કેશવાણી, વાઇસ ચેરમેન, શાળાના મેનેજમેન્ટ તેમજ શિક્ષકોની જહેમતને પગલે છાત્રોએ નાસાની ટ્રીપ પર જવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. आज हमारे 5 बच्चे नासा ट्रिप के लिए जा रहे हैं यूएस और ये लोग यहाँ पर 13 दिन विज़िट करने वाले हैं. नासा कैंप में ये लोग 3 दिन का कैंप अटेंड करने वाले हैं जिसमें ये लोग एस्ट्रोनॉट्स के साथ उनकी ट्रेनिंग, वर्चुअल सैटेलाइट लॉन्चिंग, रॉकेट लॉन्चिंग और बाकी सब टेक्निकल डिटेल्स जो हैं वो जानने वाले हैं. इसके अलावा ये लोग चॉकलेट फैक्ट्री, हर्शीज सिरप, बफेलो, ऑरलैंडो और हार्ली डेविडसन कंपनी को भी विज़िट करने वाले हैं. ये लोग आज यहाँ से जाकर मुंबई जाएंगे और मुंबई से ये लोग फ़्लाइट लेंगे यूएस के लिए, जिसमें ये लोग काफ़ी सारी सिटीज़ जो हैं यूएस की वो भी विज़िट करेंगे, जैसे कि न्यूयॉर्क, वॉशिंगटन, ऑरलैंडो. ये सारी जो ट्रिप्स हैं ये लोग 2-3 दिन इन सिटीज़ को विज़िट कर लेंगे. अटलांटा. પહેલાં તો અમને ખબર પડશે કે રોકેટ ને બધા સાયન્ટિસ્ટના કેમ હોય. એક તો નાસાનું બહુ મોટું નામ છે એટલે એ જ એક મોટી વાત છે કે અમને નાસાએ સામેથી આપો દીધો છે કે તમે આવી શકો છો. ને પછી અમને શીખામણ મળશે કે એમાં કેવી રીતના એ લોકો રોકેટ બનાવે, કેવી રીતના આપણા જે ચાંદ ઉપર આવડી ખોજ થતી હોય કેવી રીતના થાય. ને અમે અમારા ભાઈબંધો ભેગી અહીંયા આવીને એ બધી વસ્તુઓ શેર કરી શકીએ ને એ લોકોને પણ જાણવી શકીએ કે કેવી રીતના હોય એ લોકો બધું કરતા હોય છે કામ. ગુજરાત સરકારે નોન પ્લાન રસ્તા માટે 2000 કરોડની બજેટમાં જોગવાઈ કર્યા બાદ રાજ્યમાં સૌપ્રથમ આંબા પરનો રસ્તો મંજૂર કરાતા વર્ષોની જૂની લોક લાગણી સંતોષાઈ છે. સંસદીય સચિવ અને અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહિરે આજે અંજાર તાલુકાના આંબાપર ગામે ₹3 કરોડ 50 લાખના ખર્ચે બનનારા સતાપરા, આંબાપર અને ચાંદરાડી ગામને જોડતા માર્ગનું ખાતમુહૂર્ત કર્યું હતું. રાજ્યના સૌપ્રથમ નોન પ્લાન રસ્તાના મંજૂર થયેલા આ કામનું ખાતમુહૂર્ત થતાં સ્થાનિકોમાં હર્ષની લાગણી જોવા મળી હતી. આ પ્રસંગે સંસદીય સચિવ વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે અંજાર વિસ્તારમાં 60 કરોડના રસ્તા રાજ્ય સરકારે મંજૂર કર્યા છે, જેમાં 40 કરોડના પંચાયતી અને 20 કરોડ સ્ટેટ માર્ગોનો સમાવેશ થાય છે. તો 2016-17ની પોતાની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આ રસ્તા ઉપર બસ સ્ટેશન માટે ₹2 લાખની જાહેરાત તેમણે કરી હતી. સાથે આ રસ્તાની બચત ગ્રાન્ટમાંથી પબુદાદા નો રસ્તો બનાવવાની સૂચના પણ આપી હતી. સંસદીય સચિવ વાસણભાઈ આહિરે પોતાના સંબોધનમાં સ્વચ્છતા પર ભાર મૂક્યો હતો. અંજાર તાલુકા ભાજપ પ્રમુખ શંભુભાઈ મ્યાત્રાએ અંજાર વિસ્તારના વિકાસ માટે સંસદીય સચિવ વાસણભાઈ આહિર સતત મહેનત કરે છે તેવું જણાવીને તેમની સેવાકીય ભાવનાને બિરદાવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી કન્યા કેળવણી માટે કામના કોન્ટ્રાક્ટર ભીમજીભાઈ સોરઠિયા દ્વારા સંસદીય સચિવ વાસણભાઈ આહિરને ₹51,000નો ચેક અર્પણ કરાયો હતો. સત્તાપર ટીમ દ્વારા સંસદીય સચિવ વાસણભાઈ આહિરનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું. આજે 21મી ઓક્ટોબર એટલે પોલીસ તંત્ર સહિતના અર્ધલશ્કરી દળો માટે શહીદ દિન. આજના દિવસે દેશભરમાં મા ભૂમની રક્ષા કાજે શહીદ થયેલા અર્ધલશ્કરી દળના જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં પૂર્વ કચ્છ પોલીસ વિભાગ અને પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગે શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. દેશના જાંબાઝ સૈનિકો સરહદ પર લડીને મા ભૂમની રક્ષા કરે છે. તેમની સાથે સરહદી સુરક્ષામાં અર્ધલશ્કરી દળના જવાનોની પણ એટલી જ મહત્વની ભૂમિકા છે. ત્યારે દર વર્ષે 21મી ઓક્ટોબરના રોજ દેશભરમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે, જેમાં આજે બીએસએફ, સીઆરપીએફ, પોલીસ, એસઆરપી, અસામ રાઇફલ સહિતના અર્ધલશ્કરી દળના શહીદોને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. દેશભરમાં અર્ધલશ્કરી દળના શહીદ થયેલા 473 જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી, જેમાં પૂર્વ કચ્છના ગાંધીધામ ખાતે ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક રાકેશ દેસાઈ, એલસીબી પીઆઈ HL રાઠોડ, ગાંધીધામ A ડિવિઝન પીઆઈ VJ જાડેજા, B ડિવિઝન પીઆઈ BS સુથાર સહિતના અધિકારીઓ, પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો આ તરફ પશ્ચિમ કચ્છના ભુજ ખાતે પોલીસ હેડક્વાર્ટરમાં વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી, જેમાં પશ્ચિમ કચ્છ SP મકરંદ ચૌહાણ, DYSP JK જેશવાલ, DYSP JH ચૌધરી, LCB PI JM આલ, SOG PI રોહિતસિંહ ડોડિયા, ભુજ શહેર A ડિવિઝન PI VS વણજારા, B ડિવિઝન PI MJ બોગસા, નલિયા CPI KJ દેસાઈ, RSI AL જાડેજા સહિતના પોલીસ અધિકારીઓએ ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
મુન્દ્રા લોહાણા સમાજવાડીમાં 2 દિવસ પૂર્વે મહાજન સમાજની સામાન્ય સભા મળી હતી, જેમાં સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સતત બીજી ટર્મ માટે મુન્દ્રા લોહાણા મહાજનના પ્રમુખ તરીકે કિશોરભાઈ લાલજીભાઈ ચોથાણીની વરણી થતાં ઠેર ઠેર અભિનંદનની વર્ષા થઈ રહી છે. બીજી ટર્મ માટે નવનિયુક્ત પ્રમુખ કિશોરભાઈ તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વર્ગસ્થ દીપકભાઈ ચોથાણીના નાના ભાઈ છે અને મુન્દ્રાના બારોઈ રોડ પર આવેલ મહાલક્ષ્મી શોપિંગ મોલના વ્યવસાય સાથે સંકળાયેલા છે. કિશોરભાઈ ચોથાણી સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે તેમજ ગરીબો માટે સતત મહેનત કરતા હોય છે. નવા પ્રમુખ થયા બાદ તેમણે સમાજના વિકાસ અને ઉત્કર્ષ પર સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે લોહાણા સમાજની નવી સમાજવાડી બનાવવાના પ્રયાસો જારી છે. મુન્દ્રા લોહાણા મહાજનના ઉપપ્રમુખ તરીકે કપિલભાઈ કેસરિયા અને મંત્રી તરીકે અમૂલભાઈ ચોથાણીની વરણી કરવામાં આવી હતી. કે મુન્દ્રા લોહાણા મહાજનને બીજી ટર્મ તરીકે પ્રમુખ તરીકે ચૂંટાણો છું અને અમારા સમાજમાં સારી પ્રવૃત્તિઓ થાય અને સારા દરેક સમાજનો રીતે લોહાણા સમાજ અમારો વિકાસ થાય એના માટે બીજી ટર્મે લોહાણા મહાજને મને ચૂંટી અને આભારી છું. અમારા લોહાણા સમાજમાં દર અષાઢી બીજના સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવે છે, જેની અંદર નોટબુકો વિતરણ કરવામાં આવે છે અને જે વિદ્યાર્થીઓ જે ફર્સ્ટ નંબર, સેકન્ડ નંબર, થર્ડ નંબર આવે છે એને ઇનામ વિતરણ કરવામાં અમે લોહાણા સમાજ તરફથી આપીએ છીએ. મારા મોટાભાઈ દીપકભાઈ લાલજી ચોથાણી જે મુન્દ્રા તાલુકાના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ હતા, એણે પણ આખી જિંદગી આવી રીતે સેવા કરી અને આવી રીતે મને પણ સેવાનો મોકો મળ્યો છે. તો આ સેવાની જેમ મને તક મળી છે તો એને નિભાવવા માટે મારી આશા છે. માધાપર ગામે લેવા પટેલ જ્ઞાતિ મંડળ સરસ્વતી વિદ્યાલય શાળા સમિતિ દ્વારા ચાલતા જ્ઞાન યજ્ઞ મહોત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી રહ્યા છે. કથાના ત્રીજા દિવસે બપોર બાદ રામચરિત માનસ કથામાં વક્તાએ સંયુક્ત કુટુંબ પ્રથા પર પ્રકાશ પાડીને હરિભક્તોને કથાનું રસપાન કરાવ્યું હતું. તો શાળાના નવનિર્મિત સંકુલમાં યોગદાન આપનાર શ્રેષ્ઠીઓનું સન્માન કરાયું હતું. માધાપર ખાતે ચાલતા મહોત્સવમાં બપોર બાદ રામચરિત માનસ કથા અને રાત્રિના શ્રીમદ ભાગવત કથા યોજાઈ રહી છે. ત્યારે દિવસ દરમિયાન કથાનું રસપાન કરાવતા શાસ્ત્રી સ્વામી અક્ષરમુનિ દાસજીએ રામકથામાં ભગવાન રામને વનવાસ મોકલનાર કૈકેયીએ પાછળથી જે પશ્ચાતાપ કર્યો તેનું વર્ણન કર્યું હતું. આ પ્રસંગ સાથે કથા વક્તાએ સંયુક્ત કુટુંબ પર ભાર મૂકીને જ્યારે એક જ પરિવારમાં નાના મોટા સૌ સાથે રહે છે ત્યારે પરિવાર પર કોઈ આફત આવતી નથી. વડીલો દ્વારા નવી પેઢીના બાળકોને સંસ્કારો મળે છે. વિવિધ દ્રષ્ટાંતો સાથે તેમણે રસાળ શૈલીમાં આ વાત રજૂ કરી હતી. તો રાત્રિ દરમિયાન કથા વક્તા શાસ્ત્રી સ્વામી કૃષ્ણ સ્વરૂપ દાસજીએ અર્જુન અને ભગવાન શ્રી રામ વચ્ચેના ગીતારૂપી સંવાદોની છણાવટ કરી હતી. ગીતા મારફતે યુવાનોને સંસ્કાર અને ધાર્મિક માર્ગદર્શન અપાયું હતું. દિવસ અને રાત્રિ દરમિયાન ચાલતી કથામાં હજારોની સંખ્યામાં હરિભક્તો ઉમટી રહ્યા છે. ગત સાંજે કથા વિરામ પામી તે પૂર્વે શાળાના નૂતન સંકુલના નવનિર્માણમાં સહયોગ આપનાર શ્રેષ્ઠી દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સરસ્વતી સ્કૂલ પ્રાથમિક શાળામાં રામચરિત માનસ વિશે કથા ચાલુ જ છે. રોજ એના વક્તા પગદે અક્ષર મુનિ સ્વામી રહ્યા છે. હજારો સંખ્યામાં માણસો કથા સાંભળવા આવે છે અને બપોરનો સમય 3:30 થી 6:30 સુધી છે. બહુ મજા આવે છે કથા વાંચવાની અને રોજ દાતાઓ જે સન્માન કરવામાં આવે છે. સરસ્વતી સ્કૂલમાં રામચરિત માનસની કથા કરવામાં આવી છે. તેના વક્તા અક્ષરમુનિ દાસજી સ્વામી છે. બપોરના કથાનો સમય 3:30 થી 6:30 વાગ્યાનો છે. કથા સાંભળવાની મજા આવે છે. તેમાં હજારો લોકોની સંખ્યામાં લોકો કથા સાંભળવા આવે છે. તેમાં દાતાઓ અને યજમાન પરિવારનું સન્માન કરવામાં આવે છે. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.